વક્તાના ગુણો બતાવ્યા છે. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃતા દ્રષ્ટાંતો કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્ફુરહં. કથાના વક્તા કેવા હોવા જોઈએ? વિરક્ત, કોઈ લેવાની ભાવના ન હોવી જોઈએ. વૈષ્ણવો, વૈષ્ણવ એટલે કાલ કીધું એમ નહીં, વૈષ્ણવ દરેકને સમદ્રષ્ટિએ જોવે ને એનું નામ વૈષ્ણવ. વૈષ્ણવો વિપ્રો, વિપ્ર કહેતા બ્રાહ્મણ હોવા જોઈએ. બધી જગ્યાએ કથાના તો બધી જગ્યાએ કથાઓ થાય છે, પણ બની શકે તો બ્રાહ્મણને એની અંદર વક્તા રાખવા જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, વેદ અને શાસ્ત્રને જાણવા વાળા હોવા જોઈએ. આ કથા છે ને આ કથાની અંદર ઘણી બધી જગ્યાએ જ્ઞાનનો અનુભવ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત, શાસ્ત્ર અને પુરાણની અંદર એ જાણવા વાળો હોવો જોઈએ. કદાચ કોઈ વ્યક્તિ અહીંયા તૈયારી કર્યા વગર કદાચ અહીંયા આવીને બેસી જાય તો એને વ્યાસપીઠ મદદ કરે, પણ કેટલી મદદ કરે? થોડીક એવી ધક્કો મારે. જ્ઞાન હોય તો આ જગ્યા ઉપર આવીને આપણે કથા કરીએ તો એની અંદર થોડુંક આપણને ભગવાન અંદરથી આપણને કંઈક પ્રેરણા કરે ને આપણે બોલીએ. પણ અત્યારે ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે કથાની અંદર બેસવા વાળા વ્યક્તિઓ હોય, વક્તા જે એ વેદ અને શાસ્ત્રને જાણવા વાળા હોવા જોઈએ. આપણને એમ થાય છે કથા કરવી ને અત્યારે દરેક વ્યક્તિઓને કથા શ્રવણ કરાવી. આની અંદર પણ હમણાં આવ્યું ગોકર્ણ મહારાજને પેલા તો એના વક્તા માટે થઈને એમને બધી જગ્યાએ પ્રયાસ કર્યા હતા, અને પ્રયાસ કર્યા વગર જ્યારે ગોકર્ણ મહારાજને ખબર પડી કે હવે કોઈ કથા નહીં વાંચે ને ત્યારે ગોકર્ણ મહારાજે કથા વાંચી હતી. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંતો કુશલો ધીરો, દ્રષ્ટાંતોમાં કુશળ હોય. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંતો કુશલો ધીરો વક્તા કાર્યોથી નિસ્પૃહ. વક્તા આવા હોવા જોઈએ.